નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। દિલ્હી મુંબઈ કોરિડોર સર્વે કામગીરી શરૂ। દાહોદ જિલ્લામાં દિલ્હી મુંબઈ કોરિડોરથી અસરગ્રસ્ત ગામોની સમસ્યાઓના ઉકેલ માટે સમિતિની રચના કરાઈ। દાહોદ જિલ્લામાં દિલ્હી મુંબઈ કોરિડોરના નિર્માણને કારણે અસરગ્રસ્ત ગામોમાં સર્જાયેલી વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે વહીવટી તંત્ર દ્વારા સમિતિની રચના કરવામાં આવી છે। આ સમિતિમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, NHAI સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। दिल्ली मुंबई एक्सप्रेस हाईवे अंतर्गत गोविंद गुरु લીંબડી તાલુકાના 14 ગામના વિવિધ રજૂઆત કરતાશ્રીઓની રજૂઆતના સંદર્ભમાં માનનીય કલેક્ટર સાહેબ દાહોદની અધ્યક્ષતામાં તારીખ 13/8/2026ના રોજ યોજાયેલ મિટિંગમાં વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા। જે મુજબ એક જિલ્લા કક્ષાની સમિતિ બનાવી, જેમાં જિલ્લા કક્ષાના વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને 14 ગામોના अलग अलग रजूआत करताश्रीओना 25 જેટલા પ્રતિનિધિઓ તથા માનનીય મંત્રીશ્રી, માનનીય સાંસદશ્રી અને માનનીય ધારાસભ્યશ્રી ચાલો તેમને આમંત્રિત સભ્યો તરીકે રાખી અને એક જિલ્લા કક્ષાની સમિતિ બનાવવામાં આવી છે અને બીજી એક તાલુકા કક્ષાની પણ સમિતિ બનાવવામાં આવી છે। જે સમિતિ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના 14 ગામોની મુલાકાત કરી, ગામ લોકો સાથે બેઠક કરી અને એમના જે પણ કઈ પ્રશ્નો રહી ગયા છે, જે પણ કઈ રજૂઆતો છે એ રજૂઆતોની લેખિતમાં નોંધ કરી અને સમગ્ર વહીવટી તંત્ર એક સાથે મળી અને એમની માગણીઓના સંદર્ભમાં આગળની કાર્યવાહી કરવા માટે તૈયારી કરી રહ્યું છે। આજે દિલ્હી મુંબઈ કોરિડોર અને જે સાયણ, કચલદરા, ચારકા, કાળાપીપળ જેવા ગામોમાં પાણીના સુવિધા માટે, રોડના સુવિધા માટે, વીજળીના સુવિધા માટે અનેક સમસ્યા હતી। માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આ વિસ્તારના આગેવાનો અને ખેડૂતો આપવાથી અનેક પ્રશ્નોની રજૂઆત ત્યાં થઈ હતી। આવેદનપત્રમાં પાણી માટે, રોડ માટે, રસ્તા માટે અને એવા વિકાસના કામ માટે ઊંડાણના ગામોમાં જે સાયણ, ચારકી, કચલદરાવાળા લોકોએ આવેદનપત્ર આપ્યું, એના અનુસંધાને આજે માન્ય પ્રાંત સાહેબના અધ્યક્ષસ્થાને મામલતદાર સાહેબ, માન્ય વિકાસ અધિકારી, તમામ અધિકારીગણ સાથે મળીને આજે સાયણ મુકામે અને સારકી મુકામે ગ્રામ સભાનું આયોજન કરેલું હતું। એ ગ્રામ સભાને અનુસંધાને અનેક પ્રશ્નોને અહીંના રજૂઆત થઈ છે ખેડૂતોના અને આગેવાનોના માધ્યમથી। જે હાઈવે જાય છે એમના નજીકમાં સર્વિસ રોડની સુવિધા મળે, જ્યાં પ્રાથમિક શાળા જતું હોય ત્યાં ગામમાં આ બંને એક ગામમાં બંને જે ભાગમાં વેચાણ થયું છે રોડ, એના માટે જે બાળકોની સુવિધા માટે સર્વિસ રોડ મળે, ઘરનાળા અને નાળા પણ એમને જે સાફ સફાઈ થાય, પાણી માટે નળની સુવિધા જે પાણી પુરવઠાવાળા લોકોએ કરી હતી। તો અનેક રજૂઆતે અહીંથી મળેલી છે કે કોઈ પણ ગામમાં એક પણ નળ ચાલતો નથી, એવી પણ રજૂઆત થઈ, એવું પણ ધ્યાન રાખ્યું છે। અને ડામર રોડ જે હાઈવે જે નેશનલ કોરિડોર વાળાએ સાઈડમાં જે ડમ્પર ચલાવી અને ડામર રોડ તોડ્યા છે, એના માટે પણ રજૂઆત થઈ છે। અનેક મુદ્દાઓની આજે રજૂઆત માન્ય પ્રાંત સાહેબે અને મામલતદાર સાહેબ, TDO સાહેબે સાંભળી છે અને ટૂંક સમયમાં એમને ગામના આગેવાનોને, ખેડૂતોને અને પદાધિકારીઓને એવું આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયમાં આ જે તમામ જે પ્રશ્નો છે એના ટૂંક સમયમાં ગ્રામ્ય લેવલે કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને મિટિંગ મળી અને આ કામ પરિપૂર્ણ કરવામાં આવે એવી આશ્વાસન આપ્યું છે। આવતીકાલે પણ ટાડાગોળા, મેરાખેડી બાજુ પણ જ્યાં જ્યાં કોરિડોર નીકળે છે ત્યાં ગ્રામસભા માન્ય પ્રાંત સાહેબ પણ કરવાના છે અને અનેક પ્રશ્નોને નિરાકરણ આવવાનું છે। સરકારશ્રી દ્વારા અમારા ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના 14 ગામોમાં જે દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો, એ અંતર્ગત જે અમારા આદિવાસી ગરીબ ખેડૂત ખાતેદારો હતા એમની જે જમીન સંપાદન કરીને છીનવી લેવામાં આવી, એમાં અમુક જે અમારા ખેડૂતો હતા એમનું વળતર બાકી હતું અને આ હાઈવેનું બાંધકામ ચાલુ કરવામાં આવતા
જે અમારી 17 જેટલી માંગણીઓ હતી મૂળભૂત સુવિધાઓની, જે અમારી મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગયેલી, તે માટે અમે છેલ્લા 5 વર્ષથી અનેક આંદોલનો અને આવેદનપત્રો જોઈને લડાઈ લડતા જઈને આવી રહેલા હતા. પરંતુ સાયણ ગામે જે અમારી જીઆઈડીસી અંતર્ગત રૂઢિગત ગ્રામ સભા મળી અને એમાં અમે ચીમકી ઉચ્ચારેલ કે હવે 13/8/2026 ના રોજ એક જાહેર સભા કરી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા બાદ જો 17 તારીખ સુધી યોગ્ય નિર્ણય નહીં આવે તો 18 તારીખના રોજથી અમે ધરણા પર બેસીશું અને તેમ છતાં નિર્ણય ના આવે તો આમરણ ઉપવાસ કરવાનું નક્કી કરવામાં આવેલ હતું. પરંતુ સરકારશ્રીના દબાણવશ જિલ્લા તંત્ર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું કે કોઈ પણ સરકારી કચેરીને 200 મીટરની ત્રિજ્યાની અંદર કોઈ ધરણા કે કોઈ આવેદન કે કોઈ રેલીનો કોઈ પ્રોગ્રામ ના કરી શકે, 4 થી વધુ માણસો ભેગા ના થઈ શકે. તેમ છતાં અમે ચીમકી ઉચ્ચારેલી કે અમારા હક અને અધિકાર છીનવાતા હોય તો સરકારે જે બી જાહેરનામા પાડવા હોય પાડી લે, બાકી જે અમારી લડાઈ છે અમારી હતાગ રહેશે, લડાઈઓ થઈને રહેશે, આંદોલનો થશે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા તે જ 13 તારીખે એક અમારા જે ખેડૂત આગેવાનો હતા 5 જે પરિયોજનાઓ છે જે અમારા આદિવાસીઓને જમીન સંપાદન કરી અને અમારા આદિવાસીઓને ખાત્મો કરતી એવી 5 પરિયોજનાના જે મુખ્ય આદિવાસી ખેડૂત આગેવાનો હતા એમની ઉપસ્થિતિમાં તમામ જે જવાબદાર અધિકારીઓ છે એમની ઉપસ્થિતિમાં મિટિંગ રાખવામાં આવી અને એ મિટિંગ અંતર્ગત તમામ જે અમારી માંગણીઓ હતી 5 પરિયોજનાની તેમાં હાલ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેનું જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા જે 16 જવાબદાર અધિકારીઓ છે એમની એક સમિતિ બનાવવામાં આવી અને 5 પરિયોજનાના જે અમે ખેડૂત આગેવાનો હતા એ 25 જણની સમિતિ બનાવી અને આજથી જે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું અને એ ગ્રામ સભા અંતર્ગત જે અમારી માંગણીઓ છે એ અમે જે ખેડૂતો છે એમને સાંભળવાના અને સાંભળ્યા બાદ સ્થળ પર જઈને રિપોર્ટ તૈયાર કર્યા બાદ જિલ્લા કલેક્ટરશ્રીને આપવાનું નક્કી કરવામાં આવેલ છે અને જિલ્લા કલેક્ટરશ્રીએ અમને આશ્વાસન આપેલ છે કે આજથી 13 તારીખ સુધીમાં ફરી રિવ્યુ મિટિંગ બોલાવીશું અને એ રિવ્યુ મિટિંગની અંદર અમે દેખીએ છીએ કે અમારી જે માંગણીઓ છે કેટલી સોલ્વ થાય છે. જો સોલ્વ નહીં થાય તો જે અમારી રણનીતિ છે એને અમે અનુસરીશું અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જે માલેતુજારો અને ધનવાન લોકોના દરવાજાની બહાર લખેલું છે કે ગરીબો અને કૂતરાઓ ઘરની અંદર આવવું નહીં, જો સરકાર અમને આ રીતે રંજાડવા માંગતી હોય તો સરકાર દરેક કચેરીઓની અંદર એક પાટિયું મારી દે કે આદિવાસીઓને કોઈ પણ સરકારી કચેરીઓ પર આવવું નહીં. બાકી સરકારને વશ થઈને ખોટી રીતે ખોટું જાહેરનામું પ્રસિદ્ધ કરીને અમારા હક અને અધિકાર માટે જે અમે લડાઈ લડીએ છીએ એને છીનવવાની સરકાર કોશિશ ના કરે, નહીં તો અમારી જે માંગણી છે એને લઈ આવનાર સમયની અંદર જે અમારા આયોજનો છે ઉગ્ર આંદોલનો તો થઈને જ રહેશે. સમિતિ દ્વારા આવનાર 5 દિવસ સુધીમાં દિલ્હી મુંબઈ કોરિડોરથી અસરગ્રસ્ત 14 ગામોમાં રૂબરૂ મુલાકાત લઈ સ્થળ પર સર્વે કરવાની સાથે ગ્રામ સભાઓ યોજવામાં આવી રહી છે. આ અંતર્ગત ચાટકા અને છાયણ ગામે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ સભામાં કોરિડોરથી અસરગ્રસ્ત ગ્રામજનો રૂબરૂ હાજર રહ્યા હતા અને અધિકારીઓ સમક્ષ પોતાની વિવિધ સમસ્યાઓ તથા રજૂઆતો રજૂ કરી હતી. આ ઉપરાંત અધિકારીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનું સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા વીજળી, પીવાના પાણીની સુવિધા તેમજ અવરજવર માટેના રસ્તાઓ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા ગ્રામજનોની રજૂઆતો સાંભળી સ્થળ પર પરિસ્થિતિની માહિતી મેળવવામાં આવી હતી. અસરગ્રસ્ત ગામોની વાસ્તવિક સમસ્યાઓનો તાગ મેળવી અને તેના યોગ્ય ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.